અને બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો। દેશના વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક, અને રાધનપુર, સમીર, સાતલપુરનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે। દર 5 વર્ષે તમારા મતથી અહીંયા નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લો હોય કે ગાંધીનગર હોય કે દિલ્હી હોય, એની સરકાર તમારા મતથી બને છે। આપણા મતથી સરકાર બને, આપણા મતથી કોઈ મંત્રી કે મુખ્યમંત્રી બને, અને એ સરકારમાં બેઠેલો માણસ આ ગુજરાતના લોકોનો અવાજ ના સાંભળે, આ ગુજરાતના લોકોની જે તકલીફ, પીડા અને દર્દ છે, જે અન્યાય થઈ રહ્યો છે, ભેદભાવ થઈ રહ્યો છે, એને ના સાંભળે, તો એ ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે આ કોંગ્રેસનું નેતૃત્વ, આ કોંગ્રેસના કાર્યકરો આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે। અને યાત્રા જ્યાં જ્યાં ભ્રમણ કરીને આવ્યા અમે, જેમ તુષારભાઈ કહ્યું એમ પહેલા એક યાત્રા નીકળી જ્યારે કમોસમી વરસાદ થયો, આ સાતલપુર હોય, થરાદ હોય, વાવ હોય, ભાભર હોય, એ વિસ્તારમાં અતિવૃષ્ટિ થઈ ત્યારે પણ ખેડૂતોને નુકસાન થયું। સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટું નુકસાન થયું। અને એ વખતે જ્યારે ખેડૂત ચોધાર આંસુએ રડતો હતો અને આ જગતના તાતની વાત આ સરકાર નથી સાંભળતી, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સોમનાથથી શરૂ કરી અને આખા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા કાઢી। એ વખતે 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી, પણ આ સરકારના પેટનું પાણી નથી આવતું। પણ જ્યારે કોંગ્રેસ યાત્રા લઈને નીકળી, હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા। હજુ તો યાત્રા દ્વારકા પહોંચે ત્યાં સુધી સરકારે પેકેજ જાહેર કરવું પડ્યું। પણ ખેડૂતોની માંગણી હતી કે જેનું જેટલું વાવેતર છે, જેનું જેટલું નુકસાન છે, એટલું એને વળતર મળવું જોઈએ। આ સરકારે ઢોલ વગાડીને જાહેરાત તો કરી કે 10,000 કરોડનું પેકેજ, પણ ખેડૂતોએ જ્યારે ગણતરી કરી કે 1 વીઘે 50,000ની નુકસાની થઈ છે, તો આ પેકેજમાં પૈસા કેટલા મળશે? તો આ પેકેજ નહીં પણ પડીકું નીકળ્યું કે 50,000ની વીઘાની નુકસાની સામે આ સરકારે ખેડૂતોને 3500 રૂપિયા આપવાની જાહેરાત કરી। અને હજુ સુધી એક પણ ખેડૂતને ગુજરાતમાં 1 રૂપિયો પણ મળ્યો નથી। તમારો તાલુકો છે કે નહીં એમાં, કે કાઢી નાખ્યો છે? તો મળ્યા છે કોઈને? એક પણ જણને કોઈ સહાય એના ખાતામાં જમા થઈ? ત્યારે એ ગુજરાતના ખેડૂતોનો જે આક્રોશ છે, એની માંગણી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ, અને આ દેવા માફ નહીં થાય ત્યાં સુધી લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આ યાત્રા લઈને નીકળ્યા છીએ। અમે હમણાં યાત્રા લઈને ધીમાથી શરૂઆત કરી હતી। પહેલા દિવસે વાવ-થરાદ જિલ્લો, બીજા દિવસે બનાસકાંઠા, ફરી સાબરકાંઠા જિલ્લો, અરવલ્લી જિલ્લો, ગાંધીનગર જિલ્લો, મહેસાણા, અને આજે તમારા પાટણ જિલ્લામાં આવ્યા છે। અમે મેઘરજ ગયા, ત્યાં આગળ ખેડૂતો લાઈનમાં ઉભેલા જોયા। જઈને પૂછ્યું કે શેની લાઈન છે? સવારમાં 7:30 વાગ્યા હતા, તો કે ખાતર લેવા માટે લાઈનમાં ઉભા છે। મેં કહ્યું ખાતર મળે છે ખરું? તો કે 280 રૂપિયા યુરિયાનો ભાવ છે, પણ આ લોકો કાળા બજારીમાં 500 રૂપિયા આપવા પડે છે, તો પણ ખાતર મળતું નથી। ત્યાં મેઘરજની હાલત એવી થઈ કે ખેડૂતો 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ ધક્કા ખાધા। ગોડાઉન ભરેલું હતું, ખાતરના ટેમ્પા ભરી ભરીને રાજસ્થાનમાં કાળા બજારી થતી હતી, પણ ગુજરાતના ખેડૂતને ખાતર। જિગ્નેશભાઈ મેવાણી, આપણા પાટણના લડાયક જાગૃત ધારાસભ્ય ભાઈ કિરીટભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન ગીતાબેન પટેલ, આપણા વિસ્તારના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય ભાઈ રઘુભાઈ દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય માન્ય ચંદનજીભાઈ, આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય ગેમરભાઈ, અહીંયા મંચસ્થ તમામ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સાતલપુર,
સમી, હારીજ અને રાધનપુર બધા જ વિસ્તારમાંથી આવેલા આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો અને સાથી યુવાન મિત્રો, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરો તો. પેલા પાછળવાળા ટેક્સ ભરે છે કોઈ? અત્યારે આ એમ કે છે કે નથી પડતા. એક જમાનો એવો હતો કે જ્યારે ઉદ્યોગપતિઓ, પૈસાદાર લોકો ટેક્સ ભરતા હતા અને એ વખતની કોંગ્રેસની સરકાર એ ટેક્સના પૈસાથી જે તિજોરી ભરાય, એ પૈસાથી જે બજેટ બને અને એમાંથી કોંગ્રેસની સરકારે ગરીબો માટે યોજના લાયા, ખેડૂતોના દેવા માફ કર્યા, સામાન્ય લોકોને માટે એનું ઘર બનાવવાનું હોય, એને પ્લોટ આપવાનો હોય, એની દેવા માફી કરવાની હોય, એના બાળકોને શિષ્યવૃત્તિ આપવાની હોય, એને સસ્તા દરે બિયારણ, ખાતર આપવાનું હોય, આવી બધી યોજના કોંગ્રેસની સરકાર લાવતી. અને એ વખતે ઉદ્યોગપતિઓ એમ કહેતા કે ટેક્સ અમે ભરીએ છીએ અને આ સરકાર ગરીબો પાછળના પૈસા લૂંટાવે છે. આજે ઉલટું થયું છે. ગુજરાતમાં 3 દાયકાથી એટલે કે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. આજે ગુજરાતમાં એક ગુજરાતી બધા જ લોકો જીએસટી ભરે છે. આપણે જીએસટી આપીએ છીએ કે નહીં? સવારે ઉઠીને બ્રશ લેવા જાઓ, ચા લેવા જાઓ, સાબુ લેવા જાઓ, કપડા ખરીદવા જાઓ, બજારમાંથી મોબાઈલ લાવો, બજારમાંથી ટીવી લાવો, ફ્રીજ લાવો, કોઈ પણ વસ્તુ બજારમાંથી ખરીદો તો દરેક વસ્તુ પર જીએસટી લાગે છે કે નહીં? તો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે? એક ગુજરાતી ટેક્સ ભરે છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરમાં બેઠેલી સરકારની તિજોરી ભરાય છે. એ પૈસાથી રાજ્ય સરકારનું બજેટ બને છે. એ પૈસાથી રાજ્યના મુખ્યમંત્રીથી લઈ અહીંયા નગરપાલિકાનો જે ચીફ ઓફિસર હોય કે ગામનો તલાટી હોય એનો પગાર થાય છે. ગામનો તલાટી હોય, ધારાસભ્ય હોય, તાલુકાનો અધિકારી હોય, મામલતદાર હોય, પોલીસ વાળો હોય, કલેક્ટર હોય, એસપી હોય, ડીડીઓ હોય, મંત્રી હોય કે મુખ્યમંત્રી કે સચિવ હોય, એ બધા જ લોકો જે પગાર લે છે એ તમારા ને મારા ટેક્સના પૈસાથી પગાર લે છે. આપણને લોકો જે બહેનો હતી, ભાજપની હોદ્દેદાર બહેનો હતી, જે ભાઈઓ હતા, ભાજપના હોદ્દેદારો હતા, અને બાકી હતા એ બુટલેગરોએ મોકલેલા ટોળા હતા. હું એમને બધાને કહેવા માંગુ છું કે આવા ગમે તેટલા ટોળા અમારી યાત્રા રોકવા મોકલજો. કોઈની તાકાત નથી આ યાત્રા રોકવાની. હવે આ યાત્રાની શરૂઆત થઈ છે. 2027માં ગુજરાતની જનતા પરિવર્તન લાવીને છોડવાની છે. એ યાત્રા મારફત આ ગુજરાતના જનતાએ પરિવર્તનનો શંખનાદ કરી ચૂક્યા છે. મોંઘવારીનો પ્રશ્ન છે, ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે. અહીંયા વાત થઈ કે મોટરસાયકલ લઈને આવ્યા, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે કે આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ રાધનપુરની છે કે નહીં? એટલે બધી જ બાજુ લોકો ત્રસ્ત છે. ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, મોંઘવારીથી ત્રસ્ત છે, ખેડૂતો આત્મહત્યા કરે છે, યુવાનો નશાના રવાડે ચડીને મોતના મુખમાં જાય છે, બહેન દીકરીઓ વિધવા થાય છે, યુવાનોને રોજગાર નથી મળતો. આ બધા જ મુદ્દા લઈને તમારી વચ્ચે આવ્યા છે. ત્યારે તમે બધા તો એક જાગૃત આ શહેરના તાલુકાના વતનીઓ છો. મારી આપ સૌને વિનંતી છે કે આ હાથની 5 આંગળીઓ હોય, છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત ના રહે, પણ 5 આંગળીઓ જો ભેગી કરી અને મુક્કો બને તો આની સામે ભલભલાએ ઝૂકવું પડે. આજે ખેડૂતોનો પ્રશ્ન હોય તો વેપારીઓ ચૂપ થઈ જાય, કાલે વેપારીઓનો પ્રશ્ન આવે તો ખેડૂતો ચૂપ થઈ જાય. આજે યુવાનો રોજગાર માટે આંદોલન કરે તો બાકીના લોકો એમાં ના જોડાય. આજે ડ્રગ્સ, દારૂ બંધ કરવા માટે મહિલાઓ નીકળે તો બાકીના લોકો જોઈને ચૂપચાપ ઉભા રહે, એવું નહીં ચાલે.
હવે જ્યાં સરકાર ખોટું કરે છે, જેને પણ અન્યાય કરે છે, જેની પણ સાથે ભેદભાવ કરે છે, આપણા પૈસાથી પગાર લેનારા લોકો જો આપણી વાત ના સાંભળે, આપણા મતથી સત્તા પર બેઠેલા લોકો જો ગુજરાતના લોકોની વાત ના સાંભળે, તો બધાએ ભેગું થવું પડશે. જરૂર પડે તો અહીંથી ગાંધીનગર કૂચ કરવી પડશે અને ભેગા થઈને લડીશું તો આ સરકારને પણ ઝુકાવી શકીશું. જે રીતે આપણા વડવાઓ લડ્યા હતા અંગ્રેજો સામે, એ ધોળા અંગ્રેજો હતા, એમના માટે એવું કહેવાય કે આખા વિશ્વમાં એમનો સૂર્ય નહોતો થમતો, પણ એ ધોળા અંગ્રેજોને પણ આપણા વડવાઓએ દેશ છોડવાની ફરજ પાડી હતી. આજે પણ આપણે જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી અને બધા ભેગા થઈને જો આપણા હક અધિકાર માટે લડીશું તો આ ગાંધીનગરમાં બેઠેલા કાળા અંગ્રેજોને પણ 2027માં ઘર ભેગા કરીને રહીશું. ત્યારે વાત સાથે આવ્યા છીએ, તમે બધાએ સમર્થન કર્યું, આવનારા દિવસોમાં પણ બધા સમર્થન કરજો એ વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.